હવે એવું જાણવા મળ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે કોન્ટ્રાક્ટર છે એને માત્ર 2674 રૂપિયાનો દંડ કર્યો છે। નમસ્કાર। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસ જે કોન્ટ્રાક્ટરને ચલાવવા આપે છે એ બસને ગઈકાલે રાજકોટની અંદર 150 ફૂટના રિંગ રોડ ઉપર એ બસને અકસ્માત નડ્યો અને એ બસ લગભગ 9 જેટલા વાહનોની સાથે અથડાઈ અને એમાં 4 લોકોના મોત થયા। હવે એવું જાણવા મળ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે કોન્ટ્રાક્ટર છે એને માત્ર 2674 રૂપિયાનો દંડ કર્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તમે જોતા હશો કે ગુજરાતના દરેક શહેરની અંદર ઇલેક્ટ્રિકવાળી સિટી બસ દોડે છે। એવી જ રીતના રાજકોટની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી બસ ચલાવવામાં આવે છે અને એનો જે કોન્ટ્રાક્ટ છે એ દિલ્હીની કંપની પીએમઆઈને આપવામાં આવેલો છે અને આ જે પીએમઆઈ કંપની છે એણે સિટી બસનું સંચાલન કરવા માટે 2 એજન્સી રાખી છે, એક વિશ્વકર્મા અને બીજી નારાયણ। આ જે એજન્સીઓ કામ કરે છે એમાં જે એજન્સીનું જે સંચાલન કરે છે એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ આસિસ્ટન્ટ ઇજનેર જસ્મીન રાઠોડ કરે છે અને ભાજપના રાજકોટના અગ્રણી કહેવાતા વિક્રમ ડાંગર આ એજન્સી સંભાળે છે। હવે આ જે ઇલેક્ટ્રિક બસ છે એના ડ્રાઈવર શિશુપાલ રાણા જ્યારે ગઈકાલે 150 ફૂટના રિંગ રોડ ઉપરથી ટ્રાફિક સિગ્નલ પાસેથી પસાર થઈ રહી હતી બસ, ત્યારે બ્રેક લાગવાને બદલે એક્સિલેટર દબાવી દેતા 9 જેટલા વાહનો અડફટે આવી ગયા હતા અને 2 મહિલાઓ સહિત કુલ 4 લોકોના મોત થયા હતા। હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે આ બસ માટે 4 લોકોના મોત પછી પણ માત્ર 2674 રૂપિયાનો દંડ કર્યો છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આ કંપનીનું જે 22 કરોડ રૂપિયાનું જે પેમેન્ટ છે એ અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।